કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવીશું રગડા પેટીસ. એના માટે મેં વટાણા અને બટાકા બાફી લીધેલા છે અને બ્રેડ ક્રમ્બ લીધેલો છે, બ્રેડનો ભૂકો લીધો છે. તો આપણે પહેલાં બનાવીશું ટિક્કી. અને ભાજી લઈશું. મેં મીઠું નાખીને બટાકા બાફી લીધા છે. એમાં એડ કરીશું થોડો બ્રેડ ક્રમ્બ, એટલે આપણું બટાકું છૂટું ના પડી જાય અને મસ્ત ટિક્કી બને આ રીતે. અને તવીમાં બનાવીશું, એટલે મેં તવી ગરમ થવા મૂકી દીધેલી છે અને આપણે ટિક્કી કરીશું. આ રીતે આમ ગોળ વાળી હાથેથી આ રીતે બ્રેડ ક્રમ્બમાં મસ્ત અને કોટ કરી લઈશું, એટલે ક્રન્ચી બનશે. બહુ કશું જ નથી આમાં. 2 બટાકા કે જેમ તમારે જેટલી બનાવવી હોય એ રીતે તમે બટાકા બાફી અને આ રીતે ટિક્કી તૈયાર કરી લેવાની છે. મારે અત્યારે નાસ્તા માટે જ કરવી હતી, એટલે મારે 3 જ કરવી હતી, એટલે મેં નાની નાની 3 કરી દીધી છે. તમારે જે રીતે ઘરમાં મેમ્બર હોય એ રીતે તમે બનાવી શકો છો, પણ ઇઝી છે સાવ. આ રીતે મેં એમાં બ્રેડમાં કોટ કરી લીધી છે. આ છે આપણી ટિક્કી તૈયાર. હવે આપણે તવીમાં તેલ એડ કરીશું. બહુ વધારે પડતું નહીં, માપનું જ. એટલે તમે તેલ તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે મૂકી શકો છો. વધારે કરવી હોય તો તમે ફ્રાય બી કરી શકો છો, પણ મેં અહીંયા શેકી લીધેલી છે. નોર્મલ તવી તમે તમારી જોડે નોનસ્ટિક હોય તો તમે ખાલી એમ તેલ વગર બી કરી શકો. સોરી, મારા પાણીના છીટા ઉડ્યા એટલે આ રીતે તવી પર શેકી લેવાનું. હવે જ્યાં સુધી આપણે ટિક્કી તૈયાર થાય ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈશું પેટીસનો. બાઉલ લઈ લીધેલું છે. ટિક્કી આપણે આ રીતે અંદર સીધી કરી અને અંદર શેકી લેવાની. બહુ જ મસ્ત તવી ઉપર બી ટિક્કી શેકાઈ જાય છે. જો કેટલી મસ્ત શેકાય છે તવી ઉપર બી, ક્રન્ચી, ઓછા તેલમાં. હવે આપણે બનાવીશું રગડો. એના માટે થોડુંક જ ઓઇલ લીધું છે, મેં વધારે ઓઇલ લીધું નથી. એના માટે આ વટાણા અને બટાકાને ભાજી લેવાના છે. એટલી મસ્ત ક્રન્ચી થઈ જાય તવીમાં, મસ્ત શેકાય. તમે ફ્રાય ના કરવી હોય ને તો તમે તવીમાં બી શેકી શકો છો. ચાલો હવે આપણે વઘારી દઈશું બટાકાનો મસાલો. એમાં મેં વધારે નહીં, પણ તેલ થોડું મારું વધારે આવી ગયું છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. અને આપણે બટાકાને બસ નોર્મલ જ મસાલા આપણે કરીશું. અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચું, કારણ કે એના જોડે આપણે ગ્રીન ચટણી, દહીં, સોસ એ બધું લેવાના છીએ એટલે. અને નોર્મલ જ મીઠા અમે સંચળ મીઠું એડ કર્યું છે. અને આ છે થોડું પાણી. આ તૈયાર થઈ ગયો છે આપણો વટાણાનો રગડો. આપણો રગડો તૈયાર થાય ત્યાં સુધી આપણે બનાવી દઈશું ગ્રીન ચટણી.
એના માટે મેં લઈ લીધેલા છે મરચાં 3 અને તે હાથેથી તોડીને નાખી દઈશું. 4 મરચાં છે અને પુદીનો ને કોથમીર ધોઈને લઈ લીધેલું છે. સમારવાનું નથી, આખું ચાલશે, અંદર પીસાઈ જશે. અંદર થોડું ખાલી મીઠું એડ કરવાનું, સંચળ, બીજું કંઈ જ નહીં. અને થોડું પાણી, તો એવી રીતે પીસાઈ જાય. એમાં એડ કરીશું થોડું મીઠું સ્વાદ અનુસાર અને આપણે એની ચટણી બનાવી લઈશું. આ છે આપણી પેટીસમાં ખાવાની ચટણી તૈયાર. હવે આપણે કરીશું પેટીસની ડીશ તૈયાર ખાવા માટે. આ બાજુ આપણો રગડો બને છે. આ છે પેટીસનો રગડો. આ છે આપણી પેટીસ જે આપણે બનાવીને તૈયાર કરી છે. એને ડીશમાં લઈ લઈશું. સોરી, આ છે આપણી પેટીસ, આ છે આપણો રગડો. અને કઈ રીતે કરીશું ખાવા માટે તૈયાર એવું તમને બતાવી દઉં. ચલો હવે આમાં લઈ લીધી છે આપણે પેટીસ અને હું તમને બતાવું. એમાં સૌપ્રથમ નાખીશું આપણે રગડો. ગરમા ગરમ રગડો. પછી નાખીશું એના ઉપર દહીં અને સોરી, તમે આમાં આંબલીની ચટણી બી લઈ શકો છો. એમાં એડ કરીશું આપણે મસ્ત દહીં. એમાં એડ કરીશું ગ્રીન ચટણી. એમાં એડ કરીશું તૂટી ફૂટી. અત્યારે આપણે દાડમ નથી આવતી એટલે થોડું એડ કરીશું સંચળ મીઠું. એમાં એડ કરીશું ડુંગળી. એમાં એડ કરીશું સેવ. અને એમાં એડ કરીશું કોથમીર. આ છે આપણી મસ્ત ગરમા ગરમ પેટીસ. ટેસ્ટ કરીને કહું કેવી બની છે. બહુ જ મસ્ત બની. એકવાર બતાવજો. લીલા વટાણા બી મળે છે, બહુ જ મસ્ત લાગશે. અને જો મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ.